સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના। સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના। સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની। નમસ્કાર દર્શક મિત્રો, રાજ્યના વિકાસનું શ્રેષ્ઠતમ ઉદાહરણ એટલે દરેક સ્તર અને દરેક વર્ગના લોકોના જીવનમાં થતી ઉન્નતિ, અને ગુજરાતના વિકાસને પરિભાષિત કરે છે ખેડૂતોની ખુશહાલી, ગરીબોની ગરિમા, યુવાનોના સાકાર થતા સ્વપ્ન અને મહિલાઓનું સ્વાભિમાન। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આવી જ રીતે સૌના સાથ અને સૌના પ્રયાસથી આપણું રાજ્ય આત્મનિર્ભરતાના પથ પર સદૈવ અગ્રેસર રહે તેવી અભિલાષા સાથે શરૂ કરીએ આપણો આ લોકપ્રિય કાર્યક્રમ યશ ગાથા ગુજરાતની। દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા લોકલ ટુ ગ્લોબલના મંત્રને સાકાર કરતી કોન્ફરન્સનો પ્રારંભ અને 66માં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીની ઝલક। રિજનલ એસ્પિરેશન્સ, ગ્લોબલ એમ્બિશન્સ, આ થીમ સાથે ત્રીજી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો। સુરત ખાતે આયોજિત સાઉથ ઝોનની આ કોન્ફરન્સ દક્ષિણ ગુજરાતની ક્ષમતાને દેશ અને દુનિયા સમક્ષ ઉજાગર કરતા મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સમાન બની રહી। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આગવું વિઝન છે, જેના પરિણામે ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે વિશ્વભરમાં નામના મેળવી છે। આજે વાઇબ્રન્ટ સમિટે નવા સ્થાનિક વિચારોને વૈશ્વિક સ્તરે પ્લેટફોર્મ આપ્યું છે, તેમજ નવા રોકાણો, નવીન માર્ગ કંડાર્યા છે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આ ગૌરવમય વારસાને આગળ વધારતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસનો નવતર અભિગમ હાથ ધર્યો છે। ગુજરાત દેશના ગ્રોથ એન્જિન તરીકે આગળ વધી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાતના વૈશ્વિક વિઝનને વધુ વ્યાપક બનાવવા માટે પ્રાદેશિક સ્તરે આ પ્રકારની કોન્ફરન્સ યોજાઈ રહી છે। આ પહેલના માધ્યમથી રાજ્યના દરેક વિસ્તારમાં રહેલા વિકાસના અવસરોને પ્રોત્સાહિત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જે અંતર્ગત તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ત્રીજી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો। સુરત ખાતે આયોજિત આ 2 દિવસીય કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના સુરત સહિત તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં ઉદ્યોગ, કૃષિ, એમએસએમઈ અને સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રતિનિધિઓએ સક્રિય ભાગ લીધો હતો। સુરતમાં ત્રીજી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો ભવ્ય પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યનો કોઈ પણ વિસ્તાર વિકાસમાં પાછળ ન રહે અને જિલ્લાની ક્ષમતાઓને વૈશ્વિક પ્લેટફોર્મ મળે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાતે વીજીઆરસીનો નવતર અભિગમ અપનાવ્યો છે। દક્ષિણ ગુજરાત રિજિયનની વીજીઆરસીમાં સુરત સહિત આસપાસના 6 જિલ્લાની ઔદ્યોગિક વિકાસની ક્ષમતાઓ અને સંભાવનાઓને વધુ વેગ મળશે। દક્ષિણ ગુજરાતનો આખો પ્રદેશ તો વેપાર ઉદ્યોગમાં પાયોનિયર છે। ભરૂચ અને સુરત બંદર સદીઓથી પોર્ટ એન્ડ શિપિંગ ઇન્ડસ્ટ્રીઝના લીડર રહ્યા છે। જેમ્સ એન્ડ જ્વેલરી અને ટેક્સટાઇલ સેક્ટર તો સુરતના આર્થિક વિકાસની કરોડરજ્જુ છે। અંકલેશ્વર, ભરૂચ અને વાપી શરી ગામના ઇન્ડસ્ટ્રીયલ એરિયા તો કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગનું હોમ ગ્રાઉન્ડ છે અને દેશના કેમિકલ ઉદ્યોગમાં 33% હિસ્સો ગુજરાત ધરાવે છે। નવસારી અને વલસાડમાં
ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ અને બાગાયતી ક્ષેત્રમાં પણ સંકલિત વિકાસ માટે અપાર સંભાવનાઓ છે. નવસારી તો દેશના સૌથી મોટા ઉદ્યોગ જૂથના પ્રણેતા જમશેદ તાતાની જન્મભૂમિ છે. ડાંગ કુદરતી સુંદરતા અને ટ્રાઇબલ હેરિટેજ, ઇકો ટુરિઝમ અને પ્રાકૃતિક ખેત પેદાશોનું મુખ્ય કેન્દ્ર છે. સુરત ઇકોનોમિક રિજનમાં કેમિકલ અને ફાર્મા, ટેક્સટાઇલ એન્ડ એપરલ તેમજ જેમ્સ એન્ડ જ્વેલરી, એગ્રીકલ્ચર, રિયલ એસ્ટેટ અને ટુરિઝમનું અદમ્ય પોટેન્શિયલ રહેલું છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે સુરત ઇકોનોમિક રિજન વર્ષ 2047 સુધીમાં 20 ગણી વૃદ્ધિ સાથે ગુજરાતના જીએસડીપીમાં 35% વધુ ફાળો આપશે તેવા અંદાજ સાથે નીતિ આયોગના માર્ગદર્શનમાં સુરતને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો માસ્ટર પ્લાન મંજૂર પણ થઈ ગયો છે. આદરણીય શ્રી મોદી સાહેબની નેમ છે કે દક્ષિણ ગુજરાતનો ભવ્ય વારસો આવનારા સમયના ઉદ્યોગ સાથે કદમ મિલાવે અને સુરત દેશના આર્થિક ગતિવિધિનું મોટું કેન્દ્ર બને. આ માટે તેમની પ્રેરણાથી સુરત ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, રેલવે કોરિડોર, નેશનલ હાઈવે, દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે, પોર્ટ, એરપોર્ટ, બુલેટ ટ્રેન, મેટ્રો રેલ, આઉટર રિંગ રોડ વગેરેને જોડીને એર, વોટર અને લેન્ડની કનેક્ટિવિટીથી ભારતનું મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટથી વેલ કનેક્ટ સિટી બની રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે એગ્રીકલ્ચર, મેન્યુફેક્ચરિંગ તેમજ સર્વિસ સેક્ટરમાં છેલ્લા 2.5 દાયકામાં ગુજરાત ખૂબ આગળ વધ્યું છે. રાજ્યમાં સાણંદ અને ધોલેરા સેમિકન્ડક્ટર હબ બન્યા છે અને અત્યાર સુધીમાં 2 સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થયા છે. વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડેવલપમેન્ટ વિઝનના પરિણામે ગુજરાત આજે દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બન્યું છે. વેપારી રાજ્ય ગુજરાતની કાયાપલટ કરવાનો આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટની આગવી દૂરંદેશીતાથી નિર્ધાર કર્યો. જ્યારે કોઈને આવી સમિટનો વિચાર પણ નહોતો આવતો ત્યારે ગુજરાતની ઉદ્યોગ સંભાવનાઓ વિશ્વ સમક્ષ મૂકવા તેમણે 2003માં વાઇબ્રન્ટ સમિટ શરૂ કરાવી. વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર જ્વલંત સફળતાથી ગુજરાત આજે એફડીઆઈ મેળવવામાં અગ્રેસર છે. પાછલા 24 વર્ષમાં ગુજરાતે $68.9 બિલિયન એફડીઆઈ મેળવ્યું છે. દેશના ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ગુજરાત 18%નો ફાળો આપે છે. વાઇબ્રન્ટ ગુજરાતની 2 દાયકાની સફળતાના આંકડા રજૂ કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે વર્ષ 2003માં ગુજરાતનો જીડીપી 1,29,000 કરોડ હતો, જે વધીને વર્ષ 2012-13માં 7,20,000 કરોડ થયો હતો. આજે દેશના કુલ જીડીપીમાં 8.2% યોગદાન સાથે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. આ વિકાસ યાત્રામાં ઉદ્યોગકારોના અમૂલ્ય ફાળાને હું બિરદાવું છું. રાજ્યની ઔદ્યોગિક ક્ષમતાઓ વિશે વાત કરતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે રાજ્યમાં એમએસએમઈ એકમોની સંખ્યામાં 4 ગણો વધારો થયો છે અને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એફડીઆઈમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે રહ્યું છે. રાજ્યમાં પ્રોત્સાહક સહાય મેળવવા માટે ઉદ્યોગકારોએ કચેરીઓના ધક્કા ખાવા પડતા નથી. ઉદ્યોગ વિભાગ દ્વારા વર્ષ 2024-25માં કુલ ₹5,619 કરોડના ઇન્સેન્ટિવનું વિતરણ કરાયું છે. આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાકાર થતાં રાજ્યમાં ઐતિહાસિક બદલાવ આવશે. આ અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે સુરત અને ગુજરાતના હીરા ઉદ્યોગ માટે ગૌરવ સમાન સુરત કટ ડાયમંડને કેન્દ્ર સરકાર દ્વારા મળેલા જીઆઈ ટેગ બદલ ભારતીય પોસ્ટના ઉપક્રમે એક વિશેષ કવરનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી શ્રી હરદીપસિંહ પુરી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલ, રાજ્ય સરકારના મંત્રીમંડળના સભ્યશ્રીઓ સાથે અગ્રણી ઉદ્યોગ સાહસિકો, યુવા એન્ટરપ્રિન્યોર્સ, વિદેશી ઉદ્યોગકારો તેમજ વિવિધ દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરત ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના શુભારંભ પૂર્વે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઓરો યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરીને રાજ્યના ઔદ્યોગિક વિકાસ, કૃષિ પ્રગતિ, ગ્રીન એનર્જી તથા સેવા ક્ષેત્રના સર્વાંગી વિકાસને પ્રતિબિંબિત કરતું વિશાળ પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું અને ટ્રેડ ફેરનો પણ પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ પ્રદર્શનના વિવિધ પેવેલિયન અને સ્ટોલ્સની મુલાકાત લઈને ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ એન્ટરપ્રિન્યોર સાથે ચર્ચા કરી હતી તેમજ નવીન ટેકનોલોજી, ગ્રીન એનર્જી યુનિટ્સ, કૃષિમાં આધુનિક પદ્ધતિઓ અને સેવા ક્ષેત્રના વિકસતા મોડેલ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો મુખ્ય હેતુ રિજનલ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથને ગતિ આપવી, રોકાણકારોને આકર્ષવા અને રોજગારના નવા અવસરો ઊભા કરવાનો છે. જે અંતર્ગત આયોજિત આ પ્રદર્શનને ઔદ્યોગિક અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર, ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, કૃષિ, ફૂડ પ્રોસેસિંગ અને સેવા ક્ષેત્ર એમ મુખ્ય 3 વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન અંતર્ગત નવીન પ્રોડક્ટ્સ, ટેકનોલોજી, મશીનરી, સ્ટાર્ટઅપ ઇનોવેશન અને સરકારી યોજનાઓનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ગ્રીન એનર્જી ક્ષેત્રમાં સોલર અને વિન્ડ એનર્જી સંબંધિત પ્રોજેક્ટ્સ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. આ ઉપરાંત રાજ્યના કૃષિ વૈવિધ્યને પ્રદર્શિત કરતો મેંગો ફેસ્ટિવલ પણ યોજાયો હતો, જેમાં રાજ્યના દક્ષિણ ગુજરાતમાં ઉગતી કેરીની જાતો રજૂ કરવામાં આવી હતી. ગાથા ગુજરાતની યશ ગાથા ગુજરાતની. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રથમ દિવસે શક્તિ સંગમ, ગુજરાતનો વિકાસ, ભારતના વિકાસ એન્જિન તરીકે આ થીમ હેઠળ નારી શક્તિ વંદન સેમિનારનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓને શક્તિનો સ્ત્રોત માનવામાં આવે છે અને રાષ્ટ્ર નિર્માણમાં તેમનું યોગદાન અનિવાર્ય છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ મહિલાઓને સમાન તકો અને સશક્તિકરણ માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં 50% અને વિધાનસભા તથા લોકસભામાં 33% અનામતની વ્યવસ્થા મહિલાઓને નેતૃત્વમાં આગળ લાવે છે. રાજ્ય સરકાર શિક્ષણ, રોજગાર, સ્વરોજગાર અને આરોગ્ય ક્ષેત્રે વિવિધ યોજનાઓ દ્વારા મહિલાઓને સશક્ત બનાવી રહી છે. આ નારી શક્તિ વંદન સેમિનાર દરમિયાન શક્તિ સંગમ વિષય પર યોજાયેલી પેનલ ચર્ચામાં સુરક્ષા, સમાજ સેવા, ઉદ્યોગ સાહસિકતા અને શાસનમાં મહિલાઓની ભૂમિકાનો વ્યાપક અભ્યાસ કરવામાં આવ્યો. બીજી પેનલ ચર્ચામાં સુરતમાં નારી શક્તિ, વિકસિત સુરતથી વિકસિત ભારત વિષય હેઠળ AI, ડિજિટલ ઇકોસિસ્ટમ, ડ્રોન ટેકનોલોજી અને નવીનતા ક્ષેત્રે મહિલાઓના યોગદાન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ ક્ષેત્રોમાં સક્રિય ભાગીદારી દ્વારા મહિલાઓ ફક્ત પોતાના વિકાસને આગળ નથી વધારી રહી, પરંતુ સ્થિતિસ્થાપક પરિવારો, સશક્ત સમાજો અને પ્રગતિશીલ આત્મનિર્ભર રાષ્ટ્રને પ્રોત્સાહન આપીને વિકસિત ભારતના વિઝનને પણ વેગ આપી રહી છે. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલા ઉદ્યોગ સાહસિકોને મુખ્યમંત્રીશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતી રવિ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી મમતા વર્મા અને મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર તથા રવાંડાના ભારત સ્થિત હાઈ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. ગાથા ગુજરાતની યશ ગાથા ગુજરાતની. સુરતમાં દક્ષિણ ગુજરાત ઝોનની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ભાગ લેવા પહોંચેલા વિવિધ દેશોના રાજદૂતો સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 1-to-1 બેઠક યોજી હતી. મુખ્યમંત્રીશ્રી સાથે જાપાનના ભારત સ્થિત રાજદૂત શ્રી ઓનો કેઇચીની મહત્વપૂર્ણ બેઠક દરમિયાન દ્વિપક્ષીય આર્થિક સહકારને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જાપાનના રાજદૂતશ્રીએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના સફળ આયોજન બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે
ગુજરાત સાથે આર્થિક સહકાર વધારવા માટે જાપાનની પ્રતિબદ્ધતા છે. ખાસ કરીને સેમિકન્ડક્ટર સેક્ટરમાં જાપાનીઝ કંપનીઓ ગુજરાત સાથે ભાગીદારી કરવા આતુર છે. રવાંડાના ભારત સ્થિત હાઈ કમિશનર સુશ્રી જેકલિન મુકાંગીરા સાથેની બેઠકમાં ભારત, ગુજરાત અને રવાંડાના દ્વિપક્ષીય આર્થિક સહકારને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન રવાંડાના ભારત સ્થિત હાઈ કમિશનરે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની સફળતા બદલ અભિનંદન પાઠવતા કહ્યું હતું કે રવાંડા ભારતનો મહત્વપૂર્ણ ભાગીદાર દેશ છે. આ દ્વિપક્ષીય સંબંધોના કારણે ગુજરાત અને રવાંડા વચ્ચે સક્રિય વેપાર સંબંધો પણ વિકસ્યા છે. રવાંડા ભારતમાંથી ટેક્સટાઇલ, મસાલા અને ખાંડ જેવા ઉત્પાદનો આયાત કરે છે. રવાંડામાં કાર્યરત ભારતીય ઉદ્યોગોમાં મોટાભાગના વ્યવસાયો ગુજરાતીઓ દ્વારા સંચાલિત છે, જેથી બંને પ્રદેશો વચ્ચે સાંસ્કૃતિક અને પીપલ ટુ પીપલ કનેક્ટ પણ વધુ મજબૂત થયો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સિંગાપોરના ભારત સ્થિત હાઈ કમિશનર શ્રી સિમોન વોંગની બેઠકમાં શ્રી સિમોન વોંગે જણાવ્યું હતું કે ગુજરાતમાં સિંગાપોરનું રોકાણ સતત વધ્યું છે. સિંગાપોરે ગિફ્ટ સિટીમાં પણ નોંધપાત્ર રોકાણ કર્યું છે અને ગિફ્ટ સિટી આગામી વર્ષોમાં USD-INR બોન્ડ ઇસ્યુ કરવા માટે એક હબ તરીકે ઉભરી આવશે. આ મુલાકાત વેળાએ મુખ્ય સચિવ શ્રી M.K. દાસ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુશ્રી મમતા વર્મા, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી T. નટરાજન, મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવ શ્રી સંજીવ કુમાર, અધિક અગ્રસચિવ ડોક્ટર વિક્રાંત પાંડે, સચિવ ડોક્ટર અજય કુમાર તથા સિંગાપોરના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ સેશેલ્સ, યુક્રેન તથા એસોચેમ જેવા વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ સાથે પણ 1-to-1 બેઠક યોજીને પરસ્પર સંબંધોને વધુ મજબૂત કરવા માટે ચર્ચા કરી હતી. ગુજરાત રાજ્યની સ્થાપનાના 66મા વર્ષને વધાવવા સુરત ખાતે ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આવો નિહાળીએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં આયોજિત ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિની ઝાંખી કરાવતા આ સમારંભની ઝલક. ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ભવ્ય ઉજવણી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં સુરતના આંગણે કરવામાં આવી હતી. આ અવસરને યાદગાર બનાવવા માટે વિવિધ પ્લાટૂન અને ટેબ્લો સાથેની એક શિસ્તબદ્ધ, ભવ્ય અને ઐતિહાસિક પરેડને રાજ્યપાલશ્રીએ સલામી આપી પ્રસ્થાન કરાવી હતી. સાહસ, સેવા અને શૌર્યને સમર્પિત ગુજરાત પોલીસની 18 પ્લાટૂનના 750થી વધુ જવાનોની ઐતિહાસિક પરેડની સાથે ગુજરાતની વિકાસગાથા વર્ણવતા વિવિધ વિભાગના આકર્ષક ટેબ્લો અને બહાદુર જવાનો દ્વારા મોટરસાયકલના સ્ટન્ટ રજૂ કરવામાં આવ્યા હતા. સુરત પોલીસની સજ્જતા, ક્ષમતા, જન સુરક્ષાની પ્રતિબદ્ધતા અને દેશભક્તિના દર્શન કરાવતા કાર્યક્રમની પોલીસ બેન્ડના સુમધુર અને જોશીલા સૂરો સાથે શરૂઆત કરવામાં આવી હતી. સેવા, સુરક્ષા અને શાંતિના વચનને યથાર્થ કરતા યુવાનો પ્લાટૂન નંબર 4 સુરત શહેર અને નવસારી જિલ્લા પોલીસ પુરુષ પ્લાટૂન ચેતક કમાન્ડોની બુલેટ પ્રૂફ રક્ષક ગાડી જેનું નિદર્શન આપ સૌ નિહાળશો. ડિફેન્સ અને એન્ટી ટેરર ઓપરેશન માટે બનાવાયેલ મહિન્દ્રા આર્મ્ડ લાઇટ યુટિલિટી વ્હીકલ झंडा जिसका છત્રપતિ શિવાજી મહારાજ અને તેમના લડવૈયાઓ वो भारत देश हमारा અખંડ ભારતના નિર્માતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ આપ સૌ નિહાળી રહ્યા છો. સાયકલ પર હોરિઝોન્ટલ બાર પર કરતબ કરતા યુવાનો भारत देश
देश हमारा है प्राणों से भी प्यारा वो भारत देश हमारा तू सूरज हम तेरे उजाले तुझसे जुदा नहीं होने वाले। આ ઉપરાંત સ્થાપના દિન નિમિત્તે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત ગરિમા એવોર્ડ મેળવનાર પ્રતિભાવાન વ્યક્તિઓ તેમજ જિલ્લાના અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવોનું રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી તથા નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે સુરત જિલ્લાની વિકાસ યાત્રાને દર્શાવતા 2 પુસ્તકો વિકાસ વાટિકા અને કોફી ટેબલ બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલ વિવિધ વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં વિશ્વ મેળો વિશેષાંક અને નવી વેબસાઇટ લોન્ચ કર્યા હતા. વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા પ્રકાશિત વિશ્વ મેળો ગુજરાતી સંસ્કૃતિ, ભાષા અને વૈશ્વિક સિદ્ધિઓને ઉજાગર કરે છે. ત્યારે વિશ્વ મેળો નવસંચાર વિશેષાંકમાં ગુજરાતી ભાષા અને સંસ્કૃતિના સંવર્ધન, વૈશ્વિક સ્તરે ગુજરાતીઓની સિદ્ધિઓ અને સમાજના વિવિધ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. આ નવસંચાર પામેલા સામયિકમાં હવે વાચકોને નૂતન વિચારો, નવી પહેલ, નવા વિભાગો અને અવનવી માહિતી જાણવા મળશે. આ પ્રસંગે ગુજરાતી સંસ્કૃતિ અને ભાષાના સંરક્ષણ તેમજ પ્રસાર પ્રચાર માટે વિશ્વ ગુજરાતી સમાજના પ્રયાસોની પ્રશંસા કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે આવી પહેલ ગુજરાતની વૈશ્વિક ઓળખને મજબૂત કરવામાં મહત્વનું યોગદાન આપનારી સાબિત થશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એપ્રિલ 2026ના રાજ્ય સ્વાગતમાં આવેલી રજૂઆતો રૂબરૂ સાંભળીને નાગરિકોના પ્રશ્નોનું સમય મર્યાદામાં ન્યાયિક અને તટસ્થ રીતે નિરાકરણ માટે જિલ્લા તંત્ર વાહકોને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ વિવિધ જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વહીવટી તંત્ર વાહકોને સામાન્ય માનવીની રજૂઆતોના ત્વરિત અને સુખદ નિવારણ માટેનો વિશ્વાસ અપાવવા દિશા નિર્દેશો આપ્યા હતા. દર મહિને યોજવામાં આવતા સ્વાગત ઓનલાઇનના ઉપક્રમમાં એપ્રિલ 2026ના રાજ્ય સ્વાગતમાં રાજ્યભરમાંથી 110થી વધુ રજૂઆતકર્તાઓ પોતાની રજૂઆતો સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવ શ્રી સંજીવ કુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્રસચિવ ડોક્ટર વિક્રાંત પાંડે અને સચિવ ડોક્ટર અજય કુમાર તથા ખાસ ફરજ પરના અધિકારી શ્રી D.K. પારેખ, શ્રી રાકેશ વ્યાસ સહિત સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું ગુજરાતના વિકાસની અવનવી વાતો સાથે આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર. जय जय गरवी गुजरात, जय जय गरवी गुजरात, दीपे अरुण प्रभात, जय जय गरवी गुजरात, दीपे अरुण प्रभात, जय जय गरवी गुजरात, गुजरात तने नदी तापी नर्मदा जोय, महीने बीचे पण जोय, વળી જોઈ સુઘટના દૂધ રમણ ને રમણા કર સાગર पर्वत ऊपर थी वीर पूर्वजों ने आशीष जय कर संपे सोहे सौजा